અને વાત હવે સુરતની, તો સુરતના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વાહનોની જાહેરમાં હરાજી કરાઈ. કુલ 79 વાહનોની હરાજી કરવામાં આવી, જેમાં 14 ફોર વ્હીલ અને 65 મોટરસાઇકલનો સમાવેશ થાય છે. હરાજીના વાહનોની કુલ કિંમત રૂપિયા 9.15 લાખ થઈ. તો હરાજીના વાહનો ખરીદવા માટે અલગ અલગ વિસ્તારોમાંથી વેપારીઓ ઉમટી પડ્યા. પકડાયેલા વાહનોની હરાજી દરમિયાન ગલોડી હેડક્વાર્ટરના પીએસઆઈ પઠાણ ઉપસ્થિત રહ્યા. માંગરોળના પીએસઆઈ HR પઢિયાર સહિત માંગરોળ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં જાહેરમાં હરાજી કરવામાં આવી. મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી.